નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. નિઝરમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા પરિવારને કારણે નડ્યો અકસ્માત. નિઝર સીમમાં ઉછલ નિઝર હાઈવે પર સર્જાયો હતો અકસ્માત, જેમાં મારુતિ સુઝુકી કંપનીની 4 વ્હીલ કારમાં કુલ 4 લોકોમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત તો બીજા 3ને ગંભીર ઇજાઓ પહોંચી છે. મરણ જનાર સુનંદા તંબોલી સાથે ઈજા પામનાર સંતોષ તંબોલી, કવિતા તંબોલી અને અનિતા તંબોલી કારમાં સવાર હતા. કુકરમુંડાનો તંબોલી પરિવાર મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા, જેને પોતાના ગામ કુકરમુંડા પરત ફરતી વખતે કોઈક અજાણ્યા ટ્રકે અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત. નિઝર પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેની માહિતી બુધવારના બપોરના 2 વાગ્યે મળી હતી. વ્યારાના ચીખલવાવ ગામે પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને લઈ સ્થળનું કલેક્ટરની હાજરીમાં નિરીક્ષણ કરાયું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામે બુધવારના રોજ 12 વાગ્યાની આસપાસ સુરત અને તાપી કલેક્ટર તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુલક્ષીને સ્થળ નિરીક્ષણ કરાયું હતું, જેમાં આગામી તારીખ 22મી ફેબ્રુઆરીના રોજ કાકરાપાર ખાતે પ્રધાનમંત્રી ઉપસ્થિત રહેશે, જે હાલ સંભવિત તારીખ હોય પરંતુ વહીવટી વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. ડોલારા ગામે ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના ભાગે બાઇક ઘૂસી જતા ચાલકનું મોત નીપજ્યું. વ્યારા તાલુકાના ડોલારા ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક ટ્રેક્ટર પાર્ક કરી મૂક્યું હતું, જેની કોઈપણ જાતની સાઇડ લાઇટ કે અન્ય આળસ નહીં મુકાતા બાઇક ચાલક સંજયભાઈને ટ્રેક્ટરની ટ્રોલી નહીં દેખાતા તેમાં ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક સંજયભાઈનું મોત નીપજતા પોલીસે ટ્રેક્ટરના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના સાંજે 4 વાગે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા ભૂસ્તર વિભાગ દ્વારા અંતાપુર ગામે હદ બાબતે તપાસ કરી દંડ ફટકારવામાં આવ્યો. તાપી જિલ્લા ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા જિલ્લાના અંતાપુર ગામે રેતીની લીઝ પર તપાસ હાથ ધરી હતી, જેમાં હદ સહિતના અલગ અલગ વિસ્તારમાંથી રેતી કાઢવામાં આવતા લીઝ ધારકને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેની વિગત બુધવારના રોજ 3 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે શ્રી નવદુર્ગા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરાઈ, જેમાં હવન પૂજા સહિત ભંડારાનું આયોજન કરાયું. તાપી જિલ્લાના ઉકાઈ ખાતે શ્રી નવદુર્ગા માતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું હતું, જેમાં ત્યાંના વડીલો અને યુવાનો સહિત અન્ય વિસ્તારમાં રહેતા યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં હવન પૂજા બાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમ બુધવારના રોજ 1 કલાકે પૂર્ણ થયો હતો. તાપી જિલ્લા નામદાર કોર્ટ દ્વારા ગૌવંશની હેરાફેરીના ગુનામાં 5 આરોપીને 7 વર્ષની સજા ફટકારી. તાપી જિલ્લા નામદાર કોર્ટ દ્વારા ગૌવંશની હેરાફેરીમાં 5 આરોપીને 7 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે, જેમાં વરોડ વિસ્તારમાં 2019માં ગૌવંશની હેરાફેરીમાં ઝડપાયેલ આરોપી દૂધા ભરવાડ, ચોથા ભરવાડ, અરુણ મોદલિયાર, મફા મારુ, ભવાન ડાંગર અને રાજ્યમાં ગૌવંશની હેરાફેરી કરતા ઝડપાયા હતા, જેઓની સજા અને દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે, જેની માહિતી 6 કલાકે મળી હતી. સોંગઢ નગરપાલિકા રોડ પર શહીદ સ્મારક નજીક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢ શહેરના નગરપાલિકા રોડ નજીકના શહીદ સ્મારક નજીક જિલ્લા મહામંત્રી, શહેર પ્રમુખ તેમજ સૈનિક સંગઠન દ્વારા શહીદ સ્મારક ખાતે 14 ફેબ્રુઆરી 2019માં પુલવામા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં નગરજનો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. જે કાર્યક્રમ બુધવારના રોજ યોજાયો હતો, જેની માહિતી 1 કલાકે મળી હતી. સોંગઢ ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મહિલા શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના સોંગઢના ઓડિટોરિયમ હોલ ખાતે બુધવારના રોજ યોજાયો હતો, જેમાં નિઝર વિધાનસભા મત વિસ્તારનો શક્તિ વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા શક્તિ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના નિઝર વિધાનસભાની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી ડૉક્ટર નિલેશ ચૌધરી તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અને શહેર ભાજપ સંગઠન પ્રમુખ હેતલ મહેતા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. તાપી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદન ખાતે 1 વાગ્યાની આસપાસ કલેક્ટર અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આરોગ્યલક્ષી બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ મુદ્દે માર્ગદર્શન આપી સૂચનો કરવામાં આવ્યા હતા,
જેમાં અધિકારીઓ તેમજ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના ખુશાલપુરા અને તાડકુવા સહિતના વિસ્તારોમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ. તાપી જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વસંત પંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બુધવારના રોજ 2 વાગ્યાની આસપાસ મળતી માહિતી મુજબ જિલ્લાના ખુશાલપુરા તેમજ તાડકુવા ખાતે સરસ્વતી માતાજીની પૂજા અર્ચના કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાનપુરા વિસ્તારમાંથી બાઇક પર લઈ જવાતો વિદેશી દારૂ સાથે આરોપીને પોલીસે ઝડપી લીધો. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે શહેરના કાનપુરા વિસ્તારમાંથી એક બાઇક પર લઈ જવાતા વિદેશી દારૂ સાથે 2 આરોપી દીપક શુક્લા અને નયન ગામિતને ઝડપી લીધા છે, જેમાં પોલીસે 47,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી. જિલ્લા કલેક્ટર દ્વારા ટ્યુશન ક્લાસીસ બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા આજે બુધવારના બપોરના 3 વાગ્યાના સમયગાળા દરમિયાન એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં જિલ્લામાં ચાલતા ટ્યુશન ક્લાસીસની 200 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિઓએ ભેગા થઈ નહીં શકે સહિત અલગ અલગ મુદ્દે તાકીદ કરવામાં આવ્યું છે, જેને ચુસ્તપણે પાલન કરવા સૂચનો કરાયા છે. મોગલબારા ગામના બસ સ્ટેન્ડ નજીકથી જુગાર રમાડતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો. ઉચ્છલ તાલુકાના મોગલબારા ગામની સીમમાં આવેલ બસ સ્ટેન્ડ નજીક ગેરકાયદેસર રીતે મુંબઈથી નીકળતો વરલી મટકાનો જુગાર રમાડતો એક આરોપી કલ્પેશ કાથુડને ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી બુધવારના સાંજે 5 વાગ્યે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.